કેમ છો મિત્રો? આજે કલ્પનાના કિચનમાં બની રહ્યું છે ગુજરાતી સંભાર્યું શાક. ટેસ્ટી મસાલા સાથે આ શાકનો સ્વાદ ઊંધિયા જેવો આવે છે. ઊંધિયું બનાવવું તો ખબર છે ને ખૂબ જ ટાઈમ લાગતો હોય છે, પરંતુ આ સંભાર્યું શાક ફક્ત 15 જ મિનિટમાં પ્રેશર કુકરમાં બનાવીશું. જે લોકો એક રોટલી ખાતા હશે ને આ શાક સાથે 4થી 5 રોટલી ખાઈ લેશે, એટલું સ્વાદિષ્ટ બને છે. તો મિત્રો, મારા આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો બનાવી લઈએ ગુજરાતી કચ્છી સ્ટાઇલ સંભાર્યું શાક. નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. મિત્રો, સંભાર્યું શાક બનાવવા માટે કે ભરેલું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મસાલો બનાવી લઈશું. એના માટે એક બાઉલ લઈ લીધો છે. એમાં મેં અહીં અડધો કપ શેકેલા સિંગદાણાનો અધકચરો પાવડર લીધો છે. જુઓ, એકદમ દરદરો છે. થોડા આખા આખા પણ હશે, અડધા અડધા પણ હશે, એવો લેવાનો છે. ત્યારબાદ 5 કપ મેં અહીં ખમણેલું નારિયેળ લીધું છે. તમે ફ્રેશ પણ લઈ શકો છો અને સૂકું પણ લઈ શકો છો. મેં અહીં સૂકું લીધું છે. ત્યારબાદ 2 મોટી ચમચી તલ લીધા છે. મેં અહીં સફેદ તલ લીધા છે. 1 મોટી ચમચી શેકેલું બેસન લીધો છે. ચણાનો લોટ લીધો છે, જેને શેકીને મેં લીધો છે. 1 નાની ચમચી વલિયારી લીધી છે. એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. 1 નાની ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. 1 નાની ચમચી ધાણા જીરું લઈશું. અડધી નાની ચમચી હળદર લઈશું. 1 મોટી ચમચી દળેલી ખાંડ લીધી છે. મેં પાવડર લીધો છે ખાંડનો, એ લેવાનો છે. 1 મોટી ચમચી આપણે લાલ મરચું લઈશું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું. થોડા લીલા ધાણા નાખીશું અને 1 મોટી ચમચી તેલ નાખીશું બાઇન્ડિંગ માટે, અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે. જુઓ, મેં હાથથી બધો જ મસાલો ભેગો કરી લીધો છે, મિક્સ કરી લીધો છે. તમે જોઈ શકો છો, એકદમ સરસ લાગે છે. આ મસાલાને તમે કોઈ પણ ભરેલા શાકમાં વાપરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે. હવે આપણે શાક જોઈ લઈએ. સંભાર્યું શાક બનાવવા માટે મેં આટલા વેજીટેબલ લઈ લીધા છે. મેં નાના નાના રીંગણ લીધા છે. આ રીતના જે મરચાં આવે છે, બહુ તીખા નથી હોતા, મોડા હોય છે, એ લીધા છે. નાની બટાકી લીધી છે અને ટીંડોળા લીધા છે. તમે એની જગ્યા પર પરવર લઈ શકો છો, અથવા રતાળું પણ લઈ શકો છો, અથવા તો તમે સકરિયા પણ લઈ શકો છો. તમને જે ભાવે એ શાકભાજી જે ભરેલી બનતી હોય છે ને, એ લઈ શકો છો. અને શિયાળામાં હમણાં જે મળતી હોય છે, તે ઊંધિયામાં ઘણી બધી શાકભાજી આપણે વાપરતા હોય છે, કાચા કેળા પણ તમે લઈ શકો છો. મેં આટલી જ લીધી છે. અને મેં બધાને જુઓ આમ આ ઉપર ચીરા પાડી દીધા છે. 4 ચીરા પાડ્યા છે. બટાકાને પણ પાડી લીધા છે અને રીંગણને પણ પાડી લીધા છે. અને મરચાંને આ રીતના ઊભો ચીરો પાડ્યો છે. રીંગણને મેં 2 જ ચીરા આપ્યા છે, કારણ કે બહુ નાના છે, એટલે પછી હું 4 કરીશ તો એકદમ જલ્દી ચડી જશે, એટલે મેં 2 આપ્યા છે. હવે એમાં આપણે જે મસાલો બનાવ્યો છે ને, એ ભરી દઈશું. સૌથી પહેલાં રીંગણ ભરી લઈએ. મસાલો થોડો સરસ દબાવીને ભરજો. જુઓ, આ રીતનો મસાલો ભરી અને બધા જ રીંગણમાં આપણે ભરી દઈશું. જુઓ, બધા શાકભાજીને મેં ભરી લીધા છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. જે મસાલો વધ્યો છે એ આપણે શાકમાં જ નાખીશું. શાકને વઘારતા પહેલાં આપણે મરચાંને થોડાક અધકચરા શેકવાના છે, કારણ કે મરચાંને આપણે સાથે શાકમાં નહીં વઘારીશું, નહીં તો એ એકદમ ઢીલા થઈ જશે, એનો ક્રન્ચી નહીં રહે. એટલે આપણે આમાં થોડું સાંતળી અને પછી વઘાર કરીશું શાકનો. એના માટે મેં 1 ચમચી નાની તેલ લઈ લઈશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે જે મરચાં ભરીને રાખ્યા છે એ નાખીશું અને મીડિયમ ફ્લેમ પર એને થોડા અધકચરા શેકી લેવાના છે. ક્રન્ચી રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે. મેં અહીં 6 મરચાં લીધા છે અને એને આપણે શેકી લઈશું. જુઓ, મરચાં આપણા શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો, સરસ માર્ક્સ આવવા લાગ્યા છે. હવે એને આપણે ગેસ બંધ કરી લઈશું. તમે આ રીતે ભરીને મરચાં તમે દાળ ભાત સાથે, રોટલી સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. આ મરચાં મોડા હોય છે, તીખા નથી હોતા. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. શાકને વઘારવા માટે મેં કુકર મૂકી લીધું છે અને એમાં તેલ લઈશું. તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું છે. મેં અહીં 5 મોટી ચમચી તેલ લીધું છે. તમે ઓછું પણ કરી શકો છો, પરંતુ થોડું તેલ વધારે હોય તો આ શાક વધારે સારું લાગે છે. તેલને ગરમ થવા દઈશું. તેલ થોડું ગરમ થાય, મેં આખા મસાલા લીધા છે, એટલે કે ખડા મસાલા લીધા છે. 1 મરચું, 1 તેજપત્તું, 1 ચક્કરફૂલ એટલે કે બાદીઓ અને 1 તજનો ટુકડો લીધો છે. એ નાખીશું. એની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે.
ત્યારબાદ અડધી નાની ચમચી અજમો નાખીશું, અડધી નાની ચમચી જીરું નાખીશું, 5 ચમચી હિંગ નાખીશું અને 5 થી 6 મીઠા લીમડાના પાન નાખીશું અને વઘારને આપણે બરાબર સાંતળી લેવાનો છે, એટલે કે સરસ મસાલા શેકાઈ જાય અને જીરું અને અજમો તતડી જાય ત્યાં સુધી વઘારને સાંતળી લઈશું. જુઓ, વઘાર સરસ સંતળાઈ ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે એમાં અડધી નાની ચમચી હળદર નાખીશું. હળદર નાખી લીધા બાદ 1 મોટી ચમચી ધાણા જીરું નાખીશું અને 1 મોટી ચમચી લાલ મરચું નાખીશું. આ રીતે લાલ મરચુંનો વઘાર કરવાથી શાકનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવતો હોય છે. એને મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર તમારે ગેસની ફ્લેમ થોડી સ્લો રાખવાની છે, નહીં તો મરચું દાજી જશે. જુઓ, મરચું સરસ સતળાઈ ગયું છે. હવે એમાં મેં અહીં 2 ટામેટાની પ્યુરી લીધી છે, 2 મોટા ટામેટા લીધા છે અને મિક્સરમાં પીસી લીધા છે, એ નાખીશું અને મિક્સ કરી લઈશું. ટામેટા નાખીએ એટલે સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું. મીઠું આપણે મસાલામાં પણ નાખ્યું છે, એટલે જરા જોઈને નાખવાનું અને મિક્સ કરી લેવાનું. અને ટામેટા સરસ કૂક થઈ જાય, તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને રાંધી લઈશું. જુઓ, ટામેટા સરસ કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આ સ્ટેજ પર આપણે બધા જ શાક નાખી દઈશું, બટાકા, ટીંડોળા અને રીંગણ. મરચાં આપણે છેલ્લે નાખવાના છે, જ્યારે આપણું બધું શાક રંધાઈ જશે પછી નાખીશું. અને આ શાકને આપણે 1 થી 2 મિનિટ માટે મસાલામાં સરસ સાંતળી લઈશું. સાંતળવાથી શું થશે કે એકદમ સરસ એનો ટેસ્ટ પણ આવશે અને આપણા જે શાકભાજી છે એના પર તેલનું કોટિંગ પણ સરસ થઈ જશે, એટલે એ જલ્દી એકદમ ઓગળી નહીં જાય. જુઓ, વચ્ચે વચ્ચે મેં હલાવતા રહ્યું છે ને લગભગ 2 મિનિટ માટે સરસ શાકને સાંતળી લીધું. હવે આ સ્ટેજ પર જે આપણો વધેલો મસાલો છે એમાં મેં 5 કપ વટાણા નાખ્યા છે અને એને પણ આપણે મિક્સ કરી લઈશું અને આ શાકમાં નાખી દઈશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમને વટાણા પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. એની જગ્યા પર તમે તુવેરના દાણા પણ લઈ શકો છો અને શાકને પહેલાં એકવાર સરસ મિક્સ કરી લઈએ. જુઓ, મસાલો મેં સરસ મિક્સ કરી લીધો છે અને એકદમ સરસ પ્રોપર મસાલો છે, થોડો વધારે પણ નથી અને ઓછો પણ નથી. હવે આ સ્ટેજ પર આપણે અડધોથી પોણો કપ જેટલું પાણી નાખીશું. તમને કેટલી ગ્રેવી જોઈએ છે તમે એ પ્રમાણે પાણી નાખી શકો છો. જો આ શાકને ચડતા બહુ વાર નહીં લાગે, એક જ સીટીમાં શાક ચડી જશે અને એટલું બધું પાણી પણ નહીં નાખવાનું, થોડું લચકા પડતી ગ્રેવી થાય એ પ્રમાણે આપણે પાણી નાખીશું. એટલે મેં અહીં અડધો કપ પાણી નાખ્યું છે. અડધો કપ પાણી નાખીને એને મિક્સ કરીને આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું અને એકદમ ધીમા તાપે એક જ સીટી મારવાની છે, કારણ કે બટાકા નાના છે, ટીંડોળા છે, રીંગણ છે, એકદમ ઝડપથી ચડી જતા હોય છે. જો તમે વધારે સીટી મારશો તો એકદમ લોચો થઈ જશે, એટલે ફક્ત એક જ સીટી અને એકદમ ધીમા તાપે. જુઓ, મેં 1 સીટી મારી લીધી છે અને થોડું ઠંડુ પણ કરી લીધું છે. હવે આપણે ખોલી લઈએ. તમે જોઈ શકો છો, જુઓ શાક એકદમ, અને જુઓ એનો રસો જુઓ, અને બધું સરસ કૂક પણ થઈ ગયું છે. આ સ્ટેજ પર એને બહુ હલાવવાનું નહીં તો એવું થશે રીંગણને બધું થોડું છૂટું પડવા લાગશે. હવે આપણે બાકીની સામગ્રી નાખી લઈએ. હવે આપણે જે મરચાં રાખ્યા હતા શેકીને એ નાખીશું. સાથે 1 મોટી ચમચી ગોળ નાખીશું. મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. અડધા લીંબુનો રસ નાખીશું અને 1 નાની ચમચી ગરમ મસાલો નાખીશું. મેં સબ્જી મસાલો નાખ્યો છે અને 1 નાની ચમચી કસૂરી મેથી નાખીશું અને બધું સરસ મિક્સ કરી દઈશું. પહેલાં એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. જુઓ, સરસ મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે કુકરનું ઢાંકણું ખાલી આમ જ ઢાંકવાનું છે અને ગોળ ઓગળી જાય અને આપણા મરચાં થોડા શેકાઈ જાય એટલે થોડા કૂક થઈ જાય એટલું જ આપણે કરીશું. લગભગ 1 થી 1.5 મિનિટ અને એકદમ ધીમા તાપે. નીચે લાગે ના એ વાતનું ધ્યાન રાખવાનું, કારણ કે બેસન છે, સિંગદાણા છે, એ જલ્દી નીચે ચોંટતું હોય છે. જુઓ, 1 મિનિટ થઈ ગઈ છે ને ચેક કરી લઈએ કે આપણા બટાકા ચડ્યા છે કે નહીં. જુઓ, બટાકા સરસ ચડી ગયા છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. જુઓ, એકદમ ટેસ્ટી અને એકદમ સરસ શાક બન્યું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે લીલા ધાણા નાખીશું એમાં અને શાકને ગરમા ગરમ સર્વ કરીશું. તો મિત્રો, તૈયાર છે એકદમ ટેસ્ટી અને ગુજરાતી કાઠિયાવાડી સ્ટાઇલ સંભાર્યું શાક. તમે જોઈ શકો છો એકદમ ફાઇન બન્યું છે. બધું શાક સરસ ચડી પણ ગયું છે અને તમે જુઓ આખું પણ રહ્યું છે, એકદમ ચડી નથી ગયું. બટાકા જુઓ, રીંગણ જુઓ,
અને એકદમ લચકા પડતું થયું છે. આ શાકને તમે રોટલી સાથે, પરોઠા સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો રીંગણ છે, આ ટીંડોળા છે, બટાકા છે, મરચાં છે, બધું સરસ આખું આખું રહ્યું છે. હવે આપણે એને લીલા ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.